જય માતાજી ખેડૂત મિત્રો, પ્રાકૃતિક ફાર્મ એમાં હું બીસી જાડેજા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ઉનાળુ મગફળીનું વાવેતર કરેલ છે, તો આપણે એમાં ત્રીજા પાણીએ જીવામૃત આપી છે. આપણે તો જો આ રીતે જીવામૃત બનાવેલું છે, અને આપણે આમાં જીવામૃત દેવામાં શું છે કે એકદમ કમ્પોસ્ટ નહોતું રહેતું, એટલે આપણે આમાં આવી જતું હતું. એટલે આપણે નવી સિસ્ટમ બનાવી છે. તો હવે એમાં આપણે જો આ એક મસ્ત મજાની ચાયણી છે, એમાં આપણે ગાળી લે એટલે જે મોટો મોટો કચરો હોય એ ગરાઈ જાય, તો મસ્ત લિક્વિડ તૈયાર ચોખ્ખું આવે. આપણે જો આ રીતે ગાળી અને આપણે એકદમ સરસ મજાનું લિક્વિડ ચોખ્ખું તાજું, અને એ નળમાં પણ ઓલું થાય ને, એટલે આપણે અહીંથી બેરલમાંથી ભરી અને ત્યાં સુધી લઈ જાય. પછી આપણે જો આ માંડવી કેવી સરસ મજાની થઈ ગઈ છે, અને એમાં આપણે નાખી, અને જો આમાં એક દેશી મસ્ત જુગાડ બનાવ્યો છે. આપણે આવડા 35 લીટરનું ડ્રમ છે. ડ્રમમાં જો આ રીતે અડધાનો વાલ ફિટ કરી દીધો છે, અને જેટલું રાખવું એટલું આપણે રાખી શકીએ આમાં. અને એકદમ મસ્ત ચોખ્ખું લિક્વિડ હોય કચરા વગરનું, તો આ વાતે વાતે બંધ ન થઈ જાય. બરાબર, જો આ રીતે આપણે આમાં આપણે જે ટાંકામાં નળ કનેક્શન ફિટ કરવાનું હોય ને, એ રીતે આપણે એમાં કર્યું છે. અને જો મગફળી એકદમ સરસ મજાની થઈ ગઈ છે. બરાબર, નાકું ભરાઈ ગયું, આપણે નાકું વાર નાખી. તો મિત્રો, તમે પણ આ રીતે પ્રાકૃતિક ખેતી કરો. બરાબર, અને વાતાવરણ સ્વચ્છ રહે, શરીર સ્વચ્છ રહે, તો પ્રાકૃતિક ખેતી અપનાવીએ. થોડું નહીંતર જાજુ વીઘા એકમાં કરો, ટ્રાય કરો. જય માતાજી ખેડૂત મિત્રો.